નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ અને ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। સૌથી ઝડપી સૌથી સચોટ ખબરો અમે આપની સુધી પહોંચાડી રહ્યા છીએ। ત્યારે આપણે વાત કરીએ લોકસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા પણ હવે લોકસભા ઇલેક્શન નહીં લડે। પિતાની તબિયત ખરાબ હોવાથી ચૂંટણી નહીં લડે રોહન ગુપ્તા। જે લડશે તેને સમર્થન આપવાની વાત રોહન ગુપ્તાએ કરી છે। રોહન ગુપ્તાના પિતાની તબિયત બગડતા હોસ્પિટલ તેઓને દાખલ કરવામાં આવ્યા છે। રોહન ગુપ્તાના પિતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। રાજકુમાર ગુપ્તા તેઓ રોહન ગુપ્તાના પિતા છે। છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ સાથે તેઓ જોડાયેલા હતા। તો જે રીતે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા। તેઓની તબિયત બગડી છે, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। છેલ્લા 40 વર્ષથી તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા। અંતે તેઓએ પણ રાજીનામું આપ્યું છે અને હવે તેમના જે પુત્ર છે રોહન ગુપ્તા તેઓએ પણ ચૂંટણી લડવાની ના પાડી છે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે, ત્યારે હવે તેઓએ પણ પીછેહટ કરી છે અને સવાલ એ ઊભો થાય છે કે એક બાદ એક કોંગ્રેસના નેતા છે તે રાજીનામા પણ આપી રહ્યા છે અને પીછેહટ પણ કરી રહ્યા છે। મોટા મોટા દિગ્ગજ નેતાઓએ પણ જેઓને ટિકિટની ઓફર કરવામાં આવી હતી તેઓએ પણ ચૂંટણી લડવાની ના પાડી છે અને ત્યારે આ વધુ એક જે નામ છે તે રોહન ગુપ્તાનું પણ હવે ઉમેરાયું છે।